जय श्री कृष्ण विद्यार्थी मित्रों, चलो आज આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 5.1 માં આગળ વધીએ કે આપણે દાખલા નંબર 5 શું કહેવા માંગે છે કે ચકાસવાનું છે કે ડી બિંદુ એ AG નો મધ્ય બિંદુ છે। અહીં આપણને એક રેખા આપેલી છે, એના ઉપર આપણે અંક અને આપણે એના બિંદુ આપેલા છે કે એ બિંદુ 1 2 બી બિંદુ એ રીતે આપેલા અંક આપેલા છે। હવે આપણે સૌપ્રથમ આપણે એ બિંદુથી ડી બિંદુ વચ્ચેનું આપણે અંતર શોધવું પડે અને એ બી નું અંતર તથા ડી બિંદુથી જી બિંદુ સુધીનું આપણે અંતર શોધવું પડે। તો આપણે પહેલા એડી નું આપણે શોધીએ કે એ થી ડી સુધીનું અંતર આપણે શોધવા માટે આપણે કયા કયા બિંદુએથી પસાર થવું પડે। તો કે એડી બરાબર આપણે કરવા માટે કે AB પ્લસ BC પ્લસ CD આટલું આપણે કરવું પડે। તો એમાં આગળ આપણે શું આવશે તો કે AB આપણને કેટલા આપેલા છે તો કે A થી B સુધીનું આપણને એક જ એકમ છે પ્લસ BC શું છે તો કે 1 એકમ આપેલા છે અને પ્લસ CD કેટલા છે તો કે 1 એકમ આપેલા છે। એટલે કે બરાબર આપણને કેટલા એકમ મળે છે તો કે 3 એકમ મળે છે કે AD આપણને 3 એકમ મળે છે। એવી રીતે આપણે D થી G સુધીનું આપણે અંતર શોધીએ તો એમાં પણ આપણે શું શોધવું પડે તો કે DE પ્લસ EF પ્લસ FG બરોબર। તો એમાં આપણે જોઈએ તો એમાં પણ 1 પ્લસ 1 પ્લસ 1 કારણ કે DE નું એક છે, EF નું એક છે અને FG નું પણ આપણને એક છે, એટલે એના પણ આપણને કેટલા એકમ મળે છે તો કે 3 એકમ મળે છે। હવે આપણે AG તો કે A થી G સુધીનું આવ્યું તો એમાં કેવી રીતે આવ્યું તો કે AD પ્લસ DG થાય એટલે આપણને AG DG મળે છે। તો કે AD પ્લસ DG એટલે કે AG એટલે આપણને શું મળ્યું તો AG આપણને કેટલું મળે છે તો કે AG બરાબર AD કેટલું મળ્યું તો કે 3 એકમ પ્લસ અને આપણને DG કેટલું મળ્યું તો કે એ પણ 3 એકમ મળે છે। એટલે કે AG આપણું કેટલું આવ્યું તો કે AG બરાબર 6 એકમ આવ્યા બરોબર। હવે આગળ આપણે તો કે અહીંયા શું કરવાનું છે તો આપણને શું પૂછ્યું છે કે AG નું મધ્ય બિંદુ કયું છે તો અહીંયા તમે જોઈ શકો કે બંને 3 એકમ છે કે A થી D અને D થી G છે એ બંને 3 એકમ આવેલા છે કે AG રેખાખંડનું મધ્ય બિંદુ D થશે। કેવી રીતે થયું તો કે અહીંયા પણ 3 એકમ છે અને આ બાજુ પણ 3 એકમ છે બરોબર। વચ્ચોવચ્ચ આપણે D બિંદુ આવેલું છે એટલે કે D બિંદુ એ AG નું મધ્ય બિંદુ થાય છે। ચલો આપણે દાખલા નંબર 6 જોઈએ કે B એ AC નું મધ્ય બિંદુ છે, C એ BD નું મધ્ય બિંદુ છે, A B C અને D એક જ રેખા ઉપર આવેલા AB બરાબર CD શા માટે કહી શકાય આપણે એ સાબિત કરવાનું છે કે AB બરાબર CD શા માટે કહી શકાય। તો આપણે અહીંયા એક રેખા આપેલી છે, એમાં આપણે બિંદુ A B C અને D આપેલા છે। સૌથી પહેલા શું છે તો કે B એ AC નું મધ્ય બિંદુ છે, આ B છે આ AC નું મધ્ય બિંદુ છે અને C છે એ કોનું છે તો કે BD નું મધ્ય બિંદુ આપેલું છે। તો અહીંયા આપણે કહીએ કે AB પ્લસ BC બરાબર AC થાય। એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે AC નું મધ્ય બિંદુ છે એ B આવેલું છે। એવી જ રીતે તો કે BD બરાબર BC પ્લસ CD એટલે કે માટે BD નું મધ્ય બિંદુ C થાય। હવે અહીંયા તમે આ એક પરિણામ જુઓ અને અહીંયા આ બીજું પરિણામ જુઓ તો પરિણામ 1 અને 2 ઉપરથી આપણને તરત જ ખ્યાલ આવે કે AB બરાબર CD કારણ કે બંને કેવા છે તો કે એક એકમ જ આપેલા છે કે AB એકમ છે અને CD પણ એક એકમ જ આપેલા છે। આ દરેક છે કેવા છે તો કે એક એકમ આપેલા છે કે AB તો કે 1 પ્લસ 1 બરાબર આ AC શું થાય તો કે 2 એકમ થાય। એ રીતે BD છે તો કે એ 2 એકમ થાય। કેવી રીતે કે 1 પ્લસ 1 કારણ કે એ બંને એક એકમ આપેલા છે એટલે એક એકમ એટલે કે અહીંયા 2 એકમ થાય છે અને અહીંયા AC પણ 2 એકમ આપેલા છે એટલે કે અહીંયા બંને જગ્યાએ આપણે 2 એકમ આવેલા છે। એટલે કે AB બરાબર CD અહીંયા આપણને ચોખ્ખું જ દેખાય છે કે AB બરાબર CD સાબિત થાય છે।
ચલો દાખલા નંબર 7 જોઈએ કે 5 ત્રિકોણ દોરી અને આપણે એની બાજુઓ માપવાની છે અને દરેક સ્થિતિમાં આપણે ચકાસવાનું છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો તમે કરો તો ત્રીજી બાજુ કરતાં હંમેશા વધુ જ હોય. એ આપણે આગળ પોઈન્ટમાં આપણે આગળ શરૂઆતમાં જ આપણે સમજી ગયા અને બરોબર. તો આપણે અહીંયા હવે એ શીખવાનું છે. તો અહીંયા જુઓ તમે કે એક ત્રિકોણ આપેલો છે તો કે AB ની લંબાઈ આપણને 3 સેન્ટીમીટર આપેલી છે, BC ની 2 સેન્ટીમીટર આપેલી છે અને AC ની આપણને 4 સેન્ટીમીટર લંબાઈનો આપણને અહીંયા એક ત્રિકોણ આપેલો છે. આના ઉપરથી આપણે અહીંયા સાબિત કરવાનું છે કે કોઈ પણ બે બાજુઓ લો તમે AB અને BC ની બાજુનો સરવાળો કરો તો એની કરતાં વધારે મળે છે. એવી રીતે કોઈ પણ બે બાજુ લઈને આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે લઈએ કે અહીં ત્રિકોણ ABC જેની બાજુઓના માપ AB બરાબર 3 સેમી, BC બરાબર 2 સેમી અને AC બરાબર 4 સેમી. હવે આપણે જોવાનું છે કે આપણે કોઈ પણ બે બાજુનો સરવાળો લેવાનો છે. કોઈ પણ બે બાજુનો સરવાળો લઈએ તો અહીંયા આપણે લઈએ કે AB પ્લસ BC. બરોબર. આપણે અહીંયા કીધું કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય એટલે કે આ સરવાળો છે ત્રીજી બાજુ AC કરતાં આપણને કેવો મળવો જોઈએ તો કે વધુ મળવો જોઈએ. એટલે આપણે આ રીતનું આપણું ફોર્મ્યુલા આવવું જોઈએ. તો આપણે જોઈએ કે AB કેટલા આપેલા છે તો કે AB આપણને આપેલા છે 3 સેન્ટીમીટર અને BC આપેલા છે 2 સેન્ટીમીટર અને AC કેટલા આપેલા છે તો કે 4 સેન્ટીમીટર. તો કે આ 3 અને 2 5 તો આપણે આવી ગયા 4. તો કે કોઈ પણ બે બાજુ લીધું તો કે આ બે બાજુનો સરવાળો આપણે 4 કરતાં આપણને વધુ મળે છે. એટલે આપણે અહીંયા આપેલું એક સાબિત થઈ ગયું. એક એ જ રીતે આપણે બીજી બે બાજુ લઈએ. હવે આપણે આ બે બાજુ લીધી. હવે આપણે બીજી લઈએ તો કે BC પ્લસ AC બરાબર AB. તો આપણે BC કેટલા છે તો કે 2 સેન્ટીમીટર, AC કેટલા છે તો કે 4 સેન્ટીમીટર અને AB કેટલા છે તો કે 3. તો કે 4 ને 2 6. અહીંયા આપણે બરાબર નથી લેવાનું પણ આપણે વધારે છે એટલે ગ્રેટર ધેન લેશું એટલે કે અહીંયા 3. તો કે 6 આપણે 3 કરતાં કેવા છે તો કે મોટા. તો કે અહીંયા પણ આપણે બે કોઈ પણ બે બાજુ છે એ ત્રીજી બાજુ કરતાં આપણને વધુ મળે છે. આપણે ત્રીજી આપણે એક બાજુ લઈએ અને જોઈએ તો કે કોઈ પણ બે બાજુનો સરવાળો. હવે પહેલા આપણે આ બે બાજુ લીધી, પછી આ બે બાજુ લીધી, હવે આપણે આ બે બાજુ લઈએ એટલે કે AC પ્લસ AB ગ્રેટર ધેન BC. તો શું આવે AC કેટલા આપેલા છે 4 પ્લસ AB કેટલા છે તો કે 3 ગ્રેટર ધેન કેટલા આપેલા છે 2 એટલે કે 4 ને 3 7 ગ્રેટર ધેન 2. એટલે કે અહીંયા તમે અહીંયા પરિણામ 1 આ 2 અને 3 અહીંયા તમે પરિણામ 1 2 અને 3 ઉપરથી આપણે 1 2 અને 3 પરથી સાબિત થાય છે કે હંમેશા કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ મળે છે. અહીંયા આપણે કોઈ પણ બે બાજુનો સરવાળો કર્યો તો તમે પહેલા આ બે બાજુ લીધી તો પણ આપણને સરવાળો વધુ મળ્યો, પછી આપણે આ બે બાજુ લીધું તો પણ આપણને સરવાળો આના કરતાં વધુ મળ્યો અને ત્રીજી આ પણ બે બાજુ લઈ તો આપણને આના કરતાં સરવાળો આપણને વધુ મળે છે. આમ આપણને કીધું કે કોઈ પણ તમે બે બાજુ લ્યો તો કોઈ પણ બે બાજુનો સરવાળો આપણને ત્રીજી બાજુ કરતાં આપણને વધુ જ મળે છે.
હવે જો આપણને એમ કીધું છે કે 5 ત્રિકોણ દોરી તેની બાજુઓ માપી અને આપણે આ 5 અલગ અલગ ત્રિકોણ દોરી અને આવી રીતના સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા એક ત્રિકોણ દોરી અને આપણે જે કર્યું છે એવા જ 4 ત્રિકોણ તમારે અલગ અલગ ત્રિકોણ દોરી અલગ અલગ માપના દોરી અને આ જ રીતનું આપણે સાબિતી કરવાની છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં આપણને વધુ મળે છે. એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ચલો હવે આપણે અહીંયા સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરતા પહેલા આપણે પેલા સમજૂતી જોઈએ. તો કે 4 મુખ્ય દિશાઓ છે. આ હવે આપણે 5.2 છે એ દિશાઓને આધારે અથવા આપણે ઘડિયાળના આધારે એને આપણે દાખલા ગણતરી આવશે. તો સૌથી પહેલા આપણી મુખ્ય દિશાઓ કેટલી છે? તો કે 4 છે. તો કે કઈ છે? તો કે આપણે એને જોઈએ તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ રીતે આપણે 4 દિશાઓ મુખ્ય આવેલી છે. હવે આપણે આગળ એમાં આપણે એને લગતા આપણે દાખલા આવશે, બરોબર? હવે તો કે બીજું શું છે કે આસપાસ એને બે દિશાઓ કાટખૂણે હોય છે. અહીંયા આપણે આ દર્શાવવાનું મારે એટલા માટે છે કે અહીંયા જે આપણો બીજો પોઈન્ટ છે એ કાટખૂણે. તો તમે આપણે આ કાટખૂણાનું આપણે શીખી ગયા કે જે 90 અંશનો ખૂણો બનાવતો હોય અથવા જે એલ આકારે ખુલતું હોય જે પણ વસ્તુ એને આપણે કાટખૂણો કહીએ છીએ. આપણે 5મા ધોરણમાં આવી ગયું કાટખૂણાનું કે કાટકોણથી નાનું કાટકોણથી મોટું એ રીતનું આપણે આવી ગયું. તો ત્યારે આપણે શીખ્યા હતા કે જે વસ્તુ એલ આકારે ખુલતી હોય અથવા જેનું માપ 0 થી 90 અંશ સુધીનું જ હોય તેને આપણે કાટખૂણો કહીએ છીએ. તો અહીંયા તમે જુઓ કે આ કાટખૂણો આપણો બને છે તો અને આ બીજો કાટ એટલે કે પરસ્પર બે પાસેની બે દિશાઓ હોય એટલે કે એક આ દિશા અને એક આ દિશા. તો અહીંયા આપણો કાટખૂણો બને છે. એ રીતે કહે છે. હવે તો કે ખૂણાના પ્રકારો. તો કે ખૂણાના પ્રકારો પહેલા કેટલા છે? તો કે પહેલા લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ, પ્રતિબિંબ કોણ અને સંપૂર્ણ કોણ. આ બધા વિશે આપણે આગળ સૌથી પહેલા જ અભ્યાસક્રમમાં આપણે શું શીખવાનું હતું ત્યારે આવ્યું. તો હવે આપણે એની ડિટેલમાં માહિતી લઈએ. તો કે લઘુકોણ એ પણ આપણે આગળ 5મા ધોરણમાં જ શીખી ગયા છીએ કે લઘુકોણ કોને કહેવાય? તો કે 0 થી 90 અંશ વચ્ચેનું જે માપ આવતું હોય તેને આપણે લઘુકોણ કહીએ છીએ. અને બીજું વધારાનું આમાં શું શીખવાનું હોય છે? તો કે અહીંયા તમે કોઈ પણ વસ્તુના આપણે 4 સરખા ભાગ કરીએ તો મારા એક ભાગ લેવો એટલે આપણે 1/4 કહીએ. આપણે બે ભાગ લેવા હોય તો કે 2/4, આ 3 મારે લેવા હોય તો કે 3/4 અને આખું આપણે તો કે 4/4 એટલે કે 1 થઈ જાય આખું. તો કે આને આપણે લઘુકોણ લે. બીજી રીતે એ પણ કહીએ કે 1/4 કરતાં જેનું માપ ઓછું હોય તેને આપણે લઘુકોણ કહેવાય છે. ગુરુકોણ તો કે 0 થી 180 અંશ વચ્ચે આવેલા માપને આપણે ગુરુકોણ કહેવાય છે. એટલે કે આપણું આ 0 છે અને અહીંયા આપણું 90 છે પણ અહીંયા ગુરુકોણ કેને કહેવાય? તો અહીંયા સુધીનું માપ આવે એને આપણે ગુરુકોણ કહેવાય. સીધું આ થઈ ગયું આપણું 180 અંશનું માપ પણ 0 થી 180 અંશની વચ્ચે આવતું હોય કોઈ પણ માપ એને આપણે ગુરુકોણ કહેવાય છે. બીજું કહીએ તો કે 2/4 કરતાં જેનું માપ ઓછું હોય તેને આપણે ગુરુકોણ કહીએ છીએ. પછી કે કાટકોણ. તો કાટકોણ તો આપણે સૌથી પહેલા જ આગળ જ શીખી ગયા કે 0 થી 90 અંશ જે એકદમ 90 અંશ સુધીનું જ માપ હોય તેને આપણે કાટખૂણો કહીએ છીએ. અથવા 1/4 માપ આપેલું હોય તેને પણ આપણે કાટખૂણો કહીએ છીએ. સરળ કોણ તો કે 0 થી 80 અંશ સુધીનું જ માપ આવે એટલે કે બે કાટખૂણા જ્યારે બે કાટખૂણા જેટલું માપ હોય તો તેને આપણે સરળ કોણ કહીએ છીએ. 0 થી 180 અંશ સુધીના માપને પણ આપણે સરળ કોણ કહીએ છીએ. હવે પ્રતિબિંબ કોણ તો કે 0 થી 180 અંશ થી વધારે માપ હોય તેને આપણે પ્રતિબિંબ કોણ કહીએ છીએ. એટલે કે 2/4 કરતાં વધારે. આપણે બે વસ્તુ જોતા જઈશું કારણ કે આપણે આગળ સ્વાધ્યાયમાં આપણે બે વસ્તુ ઘણી વખત તમને ચતુર્થાંશની રીતે અપૂર્ણાંકની રીતે પૂછ્યું હશે અને ઘણીવાર આ રીતે 180 ના આધારે પૂછ્યું હશે, ઘડિયાળના આધારે પૂછ્યું હશે. એટલે આપણે દિશાઓ દોરીને પણ આપણે સમજીએ કે કઈ રીતે ફરવાનું છે અને કયા કેટલા કાટખૂણા ફરવાનું છે. એટલે કે પ્રતિબિંબ કોણ તો કે 180 અંશ. આપણું આ જે 180 અંશ છે એના કરતાં વધારે એટલે કે આ બાજુ આવવું જોઈએ. આ માપ અહીંથી આટલો ખૂણો જ્યારે બને એને આપણે પ્રતિબિંબ કોણ કહેવામાં આવે છે. સંપૂર્ણ ખૂણો એટલે કે જ્યારે ચારે ચાર કાટખૂણા ભેગા થાય તો આપણે એને સંપૂર્ણ ખૂણો કહીએ છીએ. અથવા બે સરળ કોણ. તો આપણે સરળ કોણમાં જોયું કે બે કાટખૂણા ભેગા થતા હોય ત્યારે આપણે કહીએ છીએ. આ તો આપણે સરળ કોણમાં ચાર કાટખૂણા ભેગા થતા હોય તો આપણે એને સંપૂર્ણ ખૂણો કહીએ છીએ. ચલો હવે આપણે દાખલા નંબર 5.2 માં પહેલું જોઈએ તો કે ઘડિયાળનો કલાક કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે
તો તે કેટલું પરિભ્રમણ ફરશે તે આપણે અપૂર્ણાંક દ્વારા, હમણાં આપણે હું સમજાવતી હતી ત્યારે મેં તમને 1/4, 2/4 એ કહ્યું હતું, એવી જ રીતે આપણે અહીંયા અપૂર્ણાંક દ્વારા દર્શાવવાનું છે. પહેલું આપણને આપ્યું છે કે ઘડિયાળનો કાંટો 3 થી 9 ઉપર જાય છે તો એ કેટલું અપૂર્ણાંકમાં ફરશે, બરોબર, એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા ઘડિયાળ દોરીએ. હવે શું કહ્યું છે આપણને કે ઘડિયાળનો કાંટો 3 થી 9 સુધી ફરે છે, એટલે કે આપણો ઘડિયાળનો કાંટો અહીંયા 3 ઉપરથી હવે આપણે અહીંયા 9 ઉપર જાય છે તો એ કેટલા કાટખૂણા ફરે, તો જો આપણે અહીંયા કે કેવી રીતે ફરે છે તો હવે આપણે પહેલા તો આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કર્યું હતું એમ આપણે અહીંયા પેલા કરી લઈએ કે આ આપણે કર્યું, બરોબર. હવે અહીંયા આ તમારે એક કાટખૂણો થયો, આ 2 થયા, આ 3 થયા અને આ 4 કાટખૂણા, દરેકમાં 4 કાટખૂણા આવશે જ. તો આપણે ઘડિયાળનો કાંટો 3 થી 9 સુધી ફરે છે તો કેટલું પરિભ્રમણ કરે છે, તો કે અહીંયા કેટલા ફરે છે, તો કે આ 1 અને આ 2 કાટખૂણા ફરે છે, બરોબર. એટલે કે અહીંયા લખાય કે ઘડિયાળનો કાંટો 3 થી 9 ઉપર જવા 2/4 પરિભ્રમણ કરશે. કારણ કે અહીંયા આપણે કોઈ પણ વસ્તુના 4 ભાગ છે એમાંથી 2 આપણે કર્યા એટલે અહીંયા 2/4 અપૂર્ણાંકમાં રીતે આપણને કીધું છે, એટલા માટે. આપણે બીજું જોઈએ કે 4 થી 7 આપણને કીધું છે તો અહીંયા આપણે પહેલા સૌથી પહેલા આપણે ઘડિયાળ દોરી લઈએ. હવે શું કીધું છે કે 4 થી 7, તો કે અહીંયા આપણે 4 છે અને અહીંયા આપણે 7 છે. હવે બીજું એક વસ્તુ કે આમ કે જ્યારે તમને સીધું હોય ને આવું હતું તો તમને તરત ખ્યાલ પડે કે કાટખૂણો છે, બરોબર. હવે તમે જો કઈ વાંધો નહીં, આપણે આમાં જ શીખીએ કે અહીંયા કાટખૂણો છે કે 12 થી 3 કે 3 થી 4, 6, 6 થી 9 ઉપરનો કાટખૂણો છે તો કે 12 થી 3 ઉપર છે તો એમાં તમારે અંક કેટલા છૂટે છે, તો કે આપણા 2 અંક 1 અને 2 છૂટે છે. 3 થી 6 હોય તો 4 અને 5 છૂટે છે. 6 ઉપર તો 7 અને 8 છૂટી 9 ઉપર જાય છે અને 10 અને, એટલે કે કાટખૂણો જ્યારે બનાવવાનો હોય ઘડિયાળની દ્રષ્ટિમાં તમારે, બરોબર, તો તમારે હંમેશા 2 અંક છૂટવા હોય. એટલે કે અમે 4 થી કીધું છે, 4 થી તો કે 5 અને 6 અંક છૂટી અને આપણો 7 જાય છે એટલે કે આપણો એક જ કાટખૂણો વાળે છે. એટલે કે અહીંયા ઘડિયાળનો કાંટો 4 થી 7 પર જવા 1/4 પરિભ્રમણ કરશે. એક કાટખૂણો ફરે છે એટલે આપણે કાટખૂણો આવે તમારે એટલે તમારે આ ઘણી વખત તમારે વધારે આવશે તો તમારે જોવાનું કે કેટલા અંક છૂટે છે. તો એક કાટખૂણામાં આપણા 2 અંક છૂટતા હોય તો આપણને એક કાટખૂણો બનતો હોય. આપણે એવી રીતે સી નું જોઈએ તો કે સી માં સૌથી પહેલા આપણે ઘડિયાળ ડ્રો કરીએ. હવે આપણે 12 થી 9 કીધા છે, બરોબર. એટલે કે અહીંયા આપણો ઘડિયાળનો કાંટો અહીંયા 12 છે અને 12 થી 9 આપણને અહીંયા શબ્દ શું કીધું છે કે ઘડિયાળની દિશામાં ફરે છે. એટલે તમે સીધું આ રીતે લઈ લ્યો આપણું તો આ કાટખૂણો તો એક જ બને, પણ આપણને ઘડિયાળની દિશામાં કીધું છે એટલે આપણે ફરવાનું કેમ છે તો કે અહીંથી આ ઘડિયાળનો કાંટો આમાં ફરે અને અહીંયા 9 ઉપર આવે છે એટલે આપણે આ આપણું ફરેલું અંતર છે આપણું. તો તમે જોઈ શકો તો કે આ એક નથી ફર્યું તો આ 1, 2 અને 3 ફરે છે. મેં તમને કીધું કે એક કાટખૂણામાં આપણા 2 અંક છૂટતા હોય એટલે કે અહીંયા આપણો એક કાટખૂણો થાય, આ બીજો થાય અને 3, એટલે કે 3 કાટખૂણા આપણે ફરે છે. એટલે અહીંયા આપણે લખાય કે ઘડિયાળની દિશામાં બાર થી 9 ઉપર જવા 3/4 પરિભ્રમણ કરશે. ડી જોઈએ તો ડી માં આપણે સૌથી પહેલા ઘડિયાળ કરીએ.
એમાં 7 થી 10 કીધું છે તો આપણે અહીંયા 7 ઉપર અને અહીંયા આપણે 10 ઉપર. તો હમણાં મેં કીધું એમ કે કાટખૂણો બનવા માટે વચ્ચે તમારે 2 અંક છૂટે એટલે કાટખૂણો બનતો હોય એટલે અહીંયા આપણે લખાય કે ઘડિયાળની દિશામાં 7 થી 10 પર જવા આપણને કેટલું આવે છે પરિભ્રમણ? 1/4 પરિભ્રમણ. હવે જો આમાં તમારે હજુ આપણે 2 દાખલા આપેલા જ છે તો 2 દાખલા તમારે હોમવર્કમાં આ રીતે કરી લેવાના રહેશે.